મમ્મા બોલો. શું બનાવ્યું છે આજે? જો રાત્રે આપણે ચણાની દાળ પલાળી હતી ને, હા હા તો એને હવે ધોઈ લીધી છે. ફરી પણ રાત્રે પણ ધોઈને પલાળી હતી ને, અત્યારે પણ 2-3 પાણીએ ધોઈ લીધી છે. બરાબર. એકદમ વ્હાઈટ થઈ જાય ને ત્યાં સુધી રાખવાનું છે ને. અને પછી તેને મિક્સરમાં આ રીતે આપણે ક્રશ કરી છે. હા પણ એને એકદમ ક્રશ નથી કરી દેવાની, બરાબર. થોડી કકરી રહે ને એ રીતે રાખવાની છે. એકદમ ક્રશ કરી દઈએ તો પીસાઈ જશે સાવ. અને પછી તેની અંદર દહીં નાખીને આ રીતે બધી જ દાળ મેં પીસી લીધી છે. પછી આદુ મરચાંને પણ ક્રશ કરી અને એની પેસ્ટ બનાવી દીધી છે. બરાબર. અને તે પણ આ ખીરામાં નાખ્યા છે અને મરિયા નાખ્યા છે, જેનાથી થોડી તીખાશ આવે. પછી તેમાં મીઠું નાખ્યું છે, સાજીના ફૂલ નાખ્યા છે અને એક આખું લીંબુ નીચવ્યું છે, જેનાથી આપણે છે ને આ ખમણ છે ને એ આપણા ફૂલશે. બરાબર. અને એક બાજુ પાણી ગરમ કરવા રાખી દીધું છે મેં કુકરમાં. અને પછી આ રીતે આપણે પ્લેટમાં તેલ લગાવી અને તેને ફર્સ્ટ વારની થાળી હોય એને 10 મિનિટ રાખવી પડે અને પછી તેને વઘાર કરી દેવાનું છે આપણે ખમણનો. તૈયાર છે આપણા